जय माताजी जय दादा केम छे बधा मजामां ओके बधा मजामां जईशो। तो અત્યારમાં આપણે આવી ગયા છીએ સવારમાં વાડીમાં ગાજર કાઢવા ઘોડી હાટું। તો મિત્રો ગાજરની ગાંઠી ભરી છે, થોડા ગાજર કાઢવાના છે ઘોડી હાટું। અને અત્યારે આપણે આજના યાર્ડ બંધ છે એટલે કે ડુંગળી ભરવાની છે ને આપણે બે ખેતર ડુંગળી ઉઠાઈ જાય છે। તો આપણે આખા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો। આગળ આપણે જઈએ છીએ ઢીગલા ટાંકવા, તો આપણે ડુંગળી તમને દેખાડું। અને આપણે થોડા ગાજર કાઢવાના છે, તો જો મિત્રો ગાજર થોડા કાઢી નાખીએ પછી આપણે જઈએ આપણે ઢીગલા ટાંકવા। તો આપણા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો। તો મિત્રો આ ગાજર એટલા ઘોડી હાટું ગાજર કર્યા હતા અડધા કેરાના। તો મિત્રો આપણે જો ઘોડીને ગમણ કરી દીધી છે ગાજરની, બસ થાપ નાખી દીધા છે, બરાબર બે ખાઈ ગયા કરે। જો મિત્રો આ વાસડી तो मित्रों આપણે આવી ગયા છીએ વાડીમાં ડુંગળીના ઢેગલા ટાંકવા। આપણે આખું કટકું જો ઉડાઈ ગયું છે, ઢેગલા પાડી દીધા છે, પણ 4-5 દિવસ યાર્ડ બંધ છે એટલે હવે કે હમણાં ભરવાનું છે નહીં, એટલે આ ઢેગલા બધા ટાંકવાના છે। ઓલા ભાગમાં પણ ઉતડિયાનું કામ ચાલુ છે। અહીંયા બબે 3 પાથરા રહ્યા છે, બાકી બધું વટાઈ જાય અને બધા ટીકરા પડી ગયા છે। ડુંગળી આ 1 2 3 અને બદલાનું 4 ઢીગલા ટાંકવાના છે। તો મિત્રો તો આપણે ખેતરમાંથી વીએ છીએ ડુંગળીના ઢગલા ટાંકીને। હવે આપણે આ માલનું કરવાનું છે અને એક ભેં વિયાણી છે એટલે એની માટે ઉકાળો બનાવવાનો છે। તો આપણે વ્લોગમાં બન્યા રહીજો, તો હું ઉકાળો બનાવી આપણે ગરમ પાણી નાખી દીધું છે, ફૂલ ઉકળી જાય એટલે આપણે હવા અને અળસીઓ નાખી દેવાનો છે। તો મિત્રો પાણી ગરમ થઈ ગયું છે અને થોડુંક ફૂલ ઉકળવા દેવાનું છે। ઉકળવા માંડ્યું છે પણ હજી થોડું થોડું ફૂલ ઉકળવા મળે એટલે અળસીઓ અને હવા, આ છે અળસીઓ અને આ છે હવા। આ બે વસ્તુ નાખીને પછી નાખવાનું છે આ ગોળ, પછી ઠરી જાય પછી સરસોનું તેલ નાખવાનું છે। આપણા વ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો પાણી ફૂલ ઉકળી ગયું છે અને હવે અળસીઓ નાખી દઈએ આપણે। હવે નાખી દેવાનું છે આપણે હવા, હવે બે વસ્તુ નાખી દીધું અને હવે આનું પાણી બળવા દેવાનું છે, પછી નાખવાનો છે આપણે ગોળ। તો મિત્રો ઉકાળો ફૂલ જાડો થઈ ગયો છે, પાણી બધું બળી ગયું છે જુઓ। હવે આપણે નાખી દઈએ ગોળ, એટલે ગોળનું પાણી બળી જાય ત્યાં લગી ઉકળવા દેવું।
તો મિત્રો આપણે ગોળ નાખી દીધો છે. ગોળનું પાણી થાય ત્યાં લગી બળવા દેવાનું, ત્યાં લગી ઉકળવા દેવાનું છે. એટલે ઉકાળો થઈ જાય પછી થોડુંક ઠરવા દઈ સરસોનું તેલ નાખી દેવાનું, પછી ભેંસને પાઈ દેવાનું. એટલે આનાથી બગાડ કાઢે અને દૂધ વધવાની શક્યતા. ચાલો મિત્રો, તો ઉકાળો થઈ ગયો છે, તૈયાર બની ગયો છે. અને હવે આપણે ઠરવા મૂકી દીધો છે. થોડોક ફરી જાય, ભેં ખાય એવું થઈ જાય, થોડોક ફરી જાય તો સરસોનું તેલ છે નાખી દેવાનું અને પછી ભેંને દઈ દેવાનું. તો મિત્રો આપણો ઉકાળો કેનપા. હેલો મિત્રો, તો આપણે ભેંને ખાણ દઈ દીધું છે અને હવે જવાનું છે આપણે ઘોડી લઈને. તો ઘોડીને સામાન બાંધીને તૈયાર કરી નાખી છે. 2 રાઉન્ડ રમાડી લઈ, 2 પગે હાંકી લઈને પછી ગામ લગી આટો મારવા જવાનું છે. તો આપણે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હેલો મિત્રો, ખબર હોય હારું માર પગમાં કેમ પણ એની માને ટૂંકી પાડશે ને. મિત્રો, આપણે જો કોડી ખેલવીને નવરા થઈ ગયા છીએ, થાકી ગયા છીએ. અને હવે ભાવ અમારે લાવ્યો છે સોડા. ચાવડો બધાને પૂછ બોટલ લાવ. બોટલ કાઢી લાવ્યા હતા ને એનું કીધું તેને લાવ.
હા એને તેને સીધા થઈ નીકળી ગયા કે અમારા ડોક્ટર સાહેબ રમેશ ભાવો હરીભાઈ કોડી હું નથી કરીએ હવે આ ડુંગળી વાટવાનું કામ ચાલુ છે અમે નાસ્તો કરીએ છીએ આને કહેવાય તાર બાપાએ જોઈ મારે એક ને એ દાળ એક જ લેવા